હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ। તો આજે જે છે આપણે બજેટ 2024-25ની કી હાઇલાઇટ્સ અને એનું જીએસ અને એસએમઆઈ ડેટાનો તમે ક્યાં યુઝ કરી શકો એના સાથે જે છે આપણે જોઈશું। તો મારી અને મારા ટીમ વિશેની જાણકારી છે। એક આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર। લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે જે છે જોઈન કરી શકો છો। પર્સનલ મેન્ટરશિપ પણ જે છે આપણી ચાલે છે, જેમાં પર મંથ જે છે તમારે 800 રૂપિયાની ફી હોય છે અને એમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્લસ આન્સરનું ઇવોલ્યુશન કરવામાં આવે છે અને એકોર્ડિંગ ટુ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ જે છે એમાં તમને પ્રેક્ટિસ કરવામાં આવે છે। જે સબ્જેક્ટ તમને વધારે પ્રોબ્લેમેટિક લાગતો હોય એના પર વધારે ફોકસ કરવામાં આવશે। 15 થી 20 સ્ટુડન્ટનું આપણું એક ગ્રુપ હોય છે। તો સૌપ્રથમ જોઈએ કે આ શું છે, એક ઇન્ટરિમ બજેટ છે, બરાબર છે, 2024-25। ઇન્ટરિમ બજેટ એટલે શું? તો જે વર્ષે ઇલેક્શન હોય, જેમ કે આ વર્ષે ઇલેક્શન આવશે એપ્રિલ મેમાં, તો જે છે સરકાર એક વર્ષનું બજેટ ના આપે, કારણ કે નક્કી ના હોય પહેલાથી કે ભાઈ કોનું સરકાર આવશે। તો એને લઈને જે છે વર્ષોથી પરંપરા છે કે જે ઇલેક્શન યર હોય એમાં સરકારનો ખર્ચો ચાલ્યા કરે, કોઈ ડિપાર્ટમેન્ટને ખર્ચાનો પ્રોબ્લેમ ના થાય એટલા માટે જે છે બે ચાર મહિના પૂરતું જે છે એક બજેટ આપવામાં આવે છે। જ્યારે સરકાર આવશે ત્યારે જે છે રિવાઇઝ બજેટ જાહેર કરે છે। તો આપણે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અને ડેટા પ્લસ એનો યુઝ ક્યાં થઈ શકે એ આપણે જોઈશું। તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો ફિસ્કલ ડેફિસિટ જે છે 5.1% ઓફ જીડીપી રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। બીજું, ડાયરેક્ટ ટેક્સ ઇન્કમ જે છે 26 લાખ કરોડ થશે। તો આ વખતે જે ડાયરેક્ટ ટેક્સથી જે સરકારને આવક થશે એ લગભગ 26 લાખ કરોડની જણાવવામાં આવી છે। જીએસટી કલેક્શન જે છે એ 1.6 લાખ કરોડ એવરેજ જે છે પર મંથ જે છે રહ્યું છે। તો એવું સરકારે કહ્યું છે કે સરેરાશ જે છે એ જીએસટી પહેલાં એવું ટાર્ગેટ હતો કે એટલીસ્ટ 1 લાખ ઉપર નીકળે તો પણ સારું, પણ જે છે 1.6 લાખની ઉપર જે છે સરેરાશ જીએસટી ઇન્કમ સરકારની થાય છે। કેપિટલ ફંડિંગ ફોર કોલ એન્ડ વિન્ડ એનર્જી, વિન્ડ અને કોલ એનર્જી માટે જે છે સરકાર વાયબિલિટી ગેપ ફંડિંગ એટલે કે કોઈ એવો પ્રોજેક્ટ કે જેમાં પ્રાઇવેટ પ્લેયર્સ આવવા તૈયાર ના હોય તો જે છે જ્યારે એમાં વચ્ચે એ લોકોને થોડું મદદ કરવા માટે સરકાર હેલ્પ કરશે કે ભાઈ તમે કોલ એનર્જી છે, વિન્ડ એનર્જી છે, જે છે તમે રૂફટોપ માટે જે છે તમે પ્રોજેક્ટ લઈને આવો, અમે પણ તમને મદદ કરીશું। તો આનો તમે યુઝ ક્યાં કરી શકો આ ડેટાનો? તો જ્યારે કોઈ જગ્યાએ લખવાનું હોય કે ભાઈ 2070 સુધીમાં ભારત જે છે એ નેટ ઝીરો કાર્બન એમિશન તરફ જશે કે નહીં, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાજુ જશે કે નહીં, રિન્યુએબલ એનર્જી માટે સરકાર શું કરી રહી છે, તો તમે લખી શકો કે બજેટ 2024-25માં જે છે એ આ વસ્તુ જણાવવામાં આવી છે, એમ કરીને તમે લખી શકો। ત્યારબાદ જે છે કી ટર્મિનોલોજી છે જે તમે એસેમાં ખાસ કરીને યુઝ કરી શકો છો। સૌપ્રથમ ટર્મિનોલોજી છે એફડીઆઈ। એફડીઆઈને જે છે આ વખતે નિર્મલા સીતારમણ જે આપણા વિત્ત મંત્રી છે એમણે ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા એવું નામ આપ્યું, બરાબર છે। ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તો છે જ, એનું રૂટીન નામ છે, પણ એફડીઆઈનો મતલબ આ વખતે આપ્યો ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા। તો આ તમે લખી શકો છો। ત્યારબાદ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, બરાબર છે, કે લોક ભાગીદારી, જન ભાગીદારી, કે એકલું સરકારની જવાબદારી નથી, લોકો પણ જે છે એમાં જોડાય, તો એના માટે જે છે એ તમે એસએમાંનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ 3Dની એક ટર્મિનોલોજી આપવામાં આવી છે। સૌપ્રથમ ડેમોગ્રાફી, બીજું ડેમોક્રેસી અને ત્રીજું ડાયવર્સિટી। તો જ્યારે તમારે એસે લખવાનો હોય અને એમાં તમે કંઈક ડેમોગ્રાફી વિશે લખતા હોય, તો ડેમોક્રેસી વિશે લખતા હોય, તો દેશના ડેવલપમેન્ટ વિશે લખતા હોય, અથવા ફ્યુચર વિશે લખતા હોય, તો તમે આ વસ્તુ લખી શકો કે ભાઈ ભારતે જે છે આ વખતે 3D પર ફોકસ કરવાનું છે। ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવર્સિટી, આ ત્રણ જે છે ભારતના એક સ્તંભ છે, આવી રીતે તમે લખી શકો છો। ત્યારબાદ જે છે 4 જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જ્યારે પણ જે છે ન્યૂ ઇન્ડિયા પર તમારે લખવાનું હોય, જાતિવાદના વિરોધમાં લખવાનું હોય કે ભાઈ હવે આપણે જાતિવાદથી ઉપર આવવું જોઈએ, તો ભારતમાં ફક્ત 4 જાતિનો જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં તો યુવા, ત્યારબાદ મહિલા, ત્યારબાદ ગરીબ અને ત્યારબાદ ખેડૂત। એટલે કે જે યુવા એટલે યંગસ્ટર્સ છે, જે ફિમેલ છે, જે પુઅર છે અને ફાર્મર્સ છે। તો આ લોકોની જે છે 4 જાતિ, બસ આના પર જ જે છે વાત કરવાની, એ સિવાય કોઈ જાતિવાદમાં પડવાનું નથી। તો એ રીતનું જે છે તમે લખી શકો છો। ટોટલ ઇન્કમની જો વાત કરીએ તો 28% જે છે કહેવાય ને કે એક રૂપિયો ક્યાંથી આવશે, રૂપિયો ક્યાંથી જશે, તો 28% જે છે બોરોઈંગમાંથી એટલે કે આપણે ઉધાર લઈને કરીશું, 19% જે છે ઇન્કમ ટેક્સમાંથી આવશે, 17% કોર્પોરેટ ટેક્સમાંથી આવશે અને 18% જીએસટીમાંથી આવશે। જો જીપીએસસીમાં ખાસ જે છે એ ઇવન આ સિક્વન્સ પૂછાઈ જાય છે કે સૌથી વધારે, પછી એના બીજો નંબર, ત્રીજા નંબર, સૌથી વધારે ક્યાંથી આવશે, ઇન્કમ ટેક્સમાંથી આવશે, બીજા નંબરની આવક જીએસટીમાંથી થશે અને ત્રીજા નંબરની કોર્પોરેટ ટેક્સમાંથી થશે, બરાબર। 17, 18, 19% પ્રમાણે યાદ રાખજો। વેર રૂપીઝ ગો, રૂપિયો ખર્ચ ક્યાં થશે સરકારનો,
તો સૌથી વધારે સરકારનો ખર્ચ થશે લોન રીપેમેન્ટમાં, લોન જે છે લીધું હશે એને પે કરવામાં જશે. બીજું 20% જે છે સ્ટેટ્સને સરકાર આપશે એમાં એનો ખર્ચો થશે. 16% જે છે એ ટોટલ ખર્ચો થશે સેન્ટ્રલ સેક્ટર સ્કીમમાં. સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે એવી સ્કીમ કે જે ફૂલ્લી કેન્દ્ર સરકાર ચલાવતી હોય, જેમ કે પીએમ કિસાન યોજના. પીએમ કિસાન યોજના જે છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે સરકાર સીધા બધાના ખાતામાં નાખે છે, રાજ્ય સરકાર નથી નાખતી. બીજી સેન્ટ્રલ સેક્ટર સ્કીમનું એક્ઝામ્પલ તમે કયું લઈ શકો? પીએમ સ્વનિધિ યોજના. પીએમ સ્વનિધિ પણ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. 8% જે છે ડિફેન્સ છે. જો તમે વિવિધ મંત્રાલય વાઇઝ જોવા જાઓ તો ડિફેન્સ જે મંત્રાલય છે એને જે છે સૌથી વધારે આ વખતે એલોકેશન મળ્યું છે. ઇમ્પોર્ટન્ટ ડેટાની જો વાત કરીએ તો 25 કરોડ પીપલ કેમ આઉટ ફ્રોમ ધ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી. તો જે મલ્ટી ડાયમેન્શન પોવર્ટી જે છે એમાંથી 25 કરોડ લોકો જે છે એ બહાર આવ્યા છે એવું સરકારનો દાવો છે. તો જ્યારે તમારે પોવર્ટી પર લખવાનું હોય કે ગરીબી ઘટી રહી છે તો એને તમારે પ્રૂફ કરવું હોય. જો કોઈ પણ વસ્તુ તમારે મેન્સમાં પ્રૂફ કરવી પડે, તમે આડેધડ લખો તો ના ચાલે. તેમાં તમારે ડેટા આપવો પડે કે ભાઈ શેના આધારે તમે કહો છો કે ગરીબી ઘટી છે. તો તમે કહી શકો કે બજેટમાં જણાવવામાં આવ્યું છે, કારણ કે બજેટ ઓફિશિયલ છે, બજેટમાં જણાવવામાં આવ્યું છે, એમ કરીને તમે આ વસ્તુ લખી શકો. ત્યારબાદ સરકાર કહે છે કે ડાયરેક્ટ ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જે છે 2.7 લાખ કરોડ બચ્યા છે. કે જે લીકેજ થતું હતું, જે ખોટા પૈસા જતા હતા ડાયરેક્ટ ખાતામાં નાખ્યા તો એટલા બચ્યા છે. તો કરપ્શન, જેમ કે તમે જાણો છો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં જે ભારતનું સ્થાન એક કરપ્ટ તરીકે બતાવવામાં આવે છે. તો તમે કહી શકો કે ભાઈ જે છે એમાં સુધારો સતત થઈ રહ્યો છે અને ભારતમાં જે છે કરપ્શન ઘટી રહ્યું છે. તો એનો જે છે આ એક એક્ઝામ્પલ છે. તો તમે આને કેવી રીતે બીજું લિંક કરી શકો? તમે એને લિંક કરી શકો ઈ ગવર્નન્સ સાથે, કે ઈ ગવર્નન્સ ભ્રષ્ટાચાર રોકવામાં કેવી રીતે ઉપયોગી છે. જો કોઈ ક્વેશ્ચન પૂછે અથવા ઇન્ટરવ્યુમાં તમને પૂછે તો તમે લખી શકો કે ડીબીટી એક ઈ ગવર્નન્સ છે. એના દ્વારા જે છે બજેટમાં પણ જણાવવામાં આવ્યું છે કે 2.7 લાખ કરોડનો જે છે એ બચત થઈ છે. તો એક્ઝામિનર ખુશ થઈ જાય. પીએમ સ્વનિધિમાં જે છે 78 લાખ બેનિફિશિયરી કે 76 લાખ લોકોને પીએમ સ્વનિધિ પ્રોગ્રામનો લાભ મળ્યો છે. સ્કિલ ઇન્ડિયા મિશનમાં જે છે એ 1.5 કરોડ યુવાઓને જે છે ટ્રેનિંગ આપવામાં આવી છે. તો આનો યુઝ તમે ક્યારે કરી શકો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ના બની જાય. તો એવું જ્યારે કંઈક લખવાનું આવે, એસે લખવાનું આવે, ભારતના યુવા વર્ગ પર લખવાનો આવે તો તમે લખી શકો કે ભાઈ સ્કિલ ઇન્ડિયા મિશન અંતર્ગત આ વખતે બજેટમાં પણ જણાવાયું છે કે 1.5 કરોડ યુવાઓને જે છે ટ્રેનિંગ આપવામાં આવી છે. તો તમે આ લખી શકો છો. ત્યારબાદ પીએમ કિસાન સ્કીમને જે અંતર્ગત જે છે 11.8 કરોડ ફાર્મર્સને જે છે સીધા ખાતામાં પૈસા આપવામાં આવે છે. તો જ્યારે તમે ફાર્મર્સ વિશે લખવું હોય કે ભાઈ ફાર્મર્સને જે છે ઇન્કમ સપોર્ટ કરવો જોઈએ તો તમે આનું એક્ઝામ્પલ આપી શકો છો. 163 મંડી જે છે એને ઈ નામ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જે 1361 મંડીઓ છે એને ઈ નામ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. નારી શક્તિમાં તમે લખી શકો, એમાં જાણવામાં આવે છે કે ફિમેલ વર્કફોર્સ જે 2014માં 23% હતું લમસમ, એ જે છે 2024માં 37% થઈ ગયું છે. ફિમેલ પાર્ટિસિપેશન ઇન વર્કફોર્સ વધ્યું છે, મહિલાઓ જે છે વધારે નોકરી કરે છે. તો જ્યારે ફિમેલ વર્કફોર્સ પર લખવાનું હોય, વુમન એમ્પાવરમેન્ટ પર લખવાનું હોય તો જ તમે આ ડેટાનો ઉપયોગ કરી શકો. બજેટમાં જણાવવામાં આવ્યું છે કે 2014થી 2024માં 23%થી વધીને મહિલાઓનું ભાગીદારી તે 37% થઈ ગઈ છે. આવું કેમ થઈ ગયું? ટુરિઝમમાં એવું છે, ટુરિઝમ સેક્ટર માટે જે છે એ સ્ટેટને લોન આપવામાં છે વિકસિત ભારત અંતર્ગત. ત્યારબાદ જે છે કેપિટલ એક્સપેન્ડિચર એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે એક્સપેન્ડિચર છે એ 11 લાખ કરોડ છે. તો તમે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર લખવાનું હોય કે ભારતમાં જે છે લોજિસ્ટિક મોંઘું છે એવો કોઈ ક્વેશ્ચન પૂછાય, અથવા તો જે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે ભારત સરકાર શું કરી રહી છે તો તમે લખી શકો કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર જે છે 11 લાખ કરોડ એના પર ખર્ચવામાં આવે છે. બીજું છે કે 2 લાખ ન્યૂ હાઉસીસ જે છે પીએમ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવશે. તો જ્યારે રૂરલ ડેવલપમેન્ટ પર તમારે કંઈ લખવાનું હોય તો એમાં તમે ઉપયોગ કરી શકો કે ભાઈ નવા જે છે એ 2 કરોડ જે છે એ નવા ઘર જે છે એ પીએમ આવાસ અંતર્ગત બનાવવામાં આવ્યા છે. રેલ કનેક્ટિવિટી પર જે છે એ સૌથી વધારે ફોકસ છે. હાઈએસ્ટ એલોકેશન કોને થયું છે? તમે કીધું એમ ડિફેન્સ મિનિસ્ટ્રીને થયું છે. સેકન્ડ જે છે એ રોડ મિનિસ્ટ્રીને થયું છે. રોડ મિનિસ્ટ્રીને એમને 2.78 લાખ કરોડ અને ડિફેન્સ મિનિસ્ટ્રીને 6 લાખ કરોડ. પછી રેલવેનો જે છે એક ડેટા છે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં યુઝ કરી શકો છો કે ઇકોનોમિક કોરિડોર્સ બનાવવાની વાત છે તો કયા કયા કોરિડોર છે? તો એનર્જી કોરિડોર છે, મિનરલ્સ માટે કોરિડોર છે, સિમેન્ટ કોરિડોર છે અને પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર છે. કોરિડોર મતલબ કે એ જે છે આખું એક કનેક્ટ હશે કે જ્યાં એનર્જી હશે કે ભાઈ જ્યાં કોલથી અહીં લઈ જઈને અહીં વાપરવાનો, અથવા જે છે સોલર એનર્જીનું કોઈ વસ્તુ લઈ જવાની હોય તો અહીંયાથી અહીંયા પહોંચાડવાની છે.
એવો મિનરલ કોરિડોર હશે કે ભાઈ આ જગ્યાએ વધારે છે તો ત્યાંથી એક કનેક્ટિવિટી આપી કે જ્યાં ઉદ્યોગ છે ત્યાં સુધી સીધો કોલસો પહોંચી શકે, સીધો સિમેન્ટ પહોંચી શકે. તો આ જે છે એ આખા કોરિડોર બનાવવાની વાત છે. હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર પણ બનાવવામાં આવશે. તો જે છે તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ઘણા બધા ડેટા છે જે મેં તમને એક્ઝામ્પલ સાથે સમજાવ્યું, તમે તમારી રીતે અલગ પણ એનો ઉપયોગ કરી શકો છો. તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે એના પર તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો અને મેન્ટરશિપ પણ તમે ચાહો તો લઈ શકો છો. થેન્ક યુ. જય હિન્દ.